દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, બોડેલી નગરપાલિકામાં આવતી શિવાજીનગરમાં અત્યારે તમે જોઈ શકો છો, અત્યારે હું ઊભો છું જ્યાં ગટર લાઇન ઉભરાવાની સમસ્યા છે. અત્યારે તમે જોઈ શકો છો આજે બધા ઊભા છે જેમના પગોમાં પણ ગટરનું પાણી છે અને ગટર ઉભરાવાના કારણે દુર્ગંધ મારે છે અને અહીંથી બહાર નીકળવા લોકોને મુશ્કેલી છે અને જેના કારણે અહીંના રહીશો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વારંવાર રજૂઆત કરી છે તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવતું, જેના કારણે અહીંના લોકોની માંગ છે કે આ ગટર લાઇનની સમસ્યા વહેલી તકે દૂર કરવામાં આવે. અને એક તરફ તો મોસમ છે તે બદલાઈ રહ્યું છે અને જેના કારણે બીમારીનું ઘર થઈ રહ્યું છે, તો બીજી તરફ છે તે આ ગટર લાઇનની સમસ્યાના કારણે અહીંના લોકો છે તે પરેશાન થઈ ગયા છે. નગરપાલિકામાં રજૂઆત પણ કરવામાં આવી છે તેમ છતાં હજુ સુધી કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું. છેલ્લા 2 થી 3 મહિના થઈ ગયા છે અને આ સમસ્યાનું નિરાકરણ નથી આવતું. તો અહીંના રહીશોની માંગ છે કે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ કરી રહ્યા છે. એટલે માઇક અવાજ માટે લેશો. હા, શું સમસ્યા છે? અમારા ગટર લાઈનની સમસ્યા છે. આજે 2-3 મહિનાથી દર વખત અમે નગરપાલિકામાં અરજી આવીએ છીએ, કોઈ આવતું નથી. કાલે પરમદાડે બી અરજી આવેલી હતી, 2-3 દાડા પહેલાં બી અરજી આવેલી હતી. કાલે 2 જણા આવ્યા હતા, પીધેલી હાલતમાં હતા. 2 જણા ખાલી પાઇપ નાખીને જતા રહ્યા. તો આજે બી પાછા ગયા પંચાયત નગરપાલિકામાં. ભાઈ એવું કહે છે કે 2 દાડા પછી માણસ આવશે. આમાં નાના છોકરાઓ બીમાર પડે છે. તમે જોઈ શકો છો કે કેટલી ગંદી હાલત છે શિવાજીનગરની. શું નામ તમારું? દિનેશભાઈ ભોઈ. અમારે શિવાજીનગરમાં છે, શિવાજીનગરની પહેલી ગલી છે. આ અમારે ગટર લાઈન ઉભરાઈ છે. 2-3 અરજી આવેલી છે, આવે છે, પીધેલા હાલતમાં આવે છે. લોકો ખાલી પાઇપો નાખે છે અને જતા રહે છે. નાના છોકરાઓ બધા એ રમતા હોય છે. એ જ પાણી બધા ઘરોમાં જાય છે. એ જ પાણી લોકો બીમાર પડે છે, નાના છોકરા એમ. અને ગટર લાઈન બહુ ઉભરાય છે એમ. દર 15 દિવસે થાય છે. 15 દિવસે મહિનામાં એકવાર થાય જ છે. નગરપાલિકાની રિક્વેસ્ટ છે એમ. શું માંગ છે તમારી? બસ અમારે એક જ માંગ છે કે આ ગટર લાઈન ઉભરાય છે એનું કોઈ નિરાકરણ લાવો એમ. કેમ છોકરાઓ બીમાર પડે છે. આજે બી 2 છોકરાઓ ગયા છે, દવાખાને બતાવવા ગયા છે. અને ગંધાય એટલું ગંધાય છે એટલે કોઈ ઘરની બહાર નકરવા રાજી નહીં એમ. બધું ઘરની બહાર તો ન કરવું પડે એવું જ છે એમ. ધંધા કરવો હોય આપણે ન કરવું પડે એવું છે. કોઈ શાકભાજી લેવા જાય, કોઈ ધંધો કરવા જાય, એ છે. બસ અમારે ખાલી એક જ માંગણી છે, બસ અમારે ખાલી આ નિરાકરણ અમારે આવવા જોઈએ, બીજું કંઈ નહીં. મામલતદારશ્રીને નમ્ર વિનંતી છે બસ. એ પહેલાં ખાલી આ તમે ખાલી આ થોડું કામ ખાલી અમારું કરો એમ. શું નામ? करण भाई. हाँ, क्या आप समस्या क्या है आपके यहाँ पे? इधर बहुत गटर लाइन उभरती है. हमारे छोटे छोटे छोकरे रमते हैं. हाँ, इसको पोलिया हो क्या हुआ, ये बहुत गंदगी निकलती है बाहर. तो हमारी इतनी रिक्वेस्ट है तो ये गंदगी जल्दी साफ कर दो हमें गटर लाइन. हमने 2-3 बार अर्जी दी थी, आए नहीं. आए कल 2 जन, वो पाइप डाल के चले गए, कुछ हुआ नहीं उससे. आज सब तो सब निकलता था बाहर. कब पानी निकलता ज़्यादा? सुबह नल आते ना तब निकलता. बराबर. ओके. क्या नाम आपका? आशाबेन. ગટરો બહુ ઉભરાય છે અને કેટલી વાર રજૂઆત કરીએ. અહીંથી ઠેઠ રોડ સુધી પાણી જાય છે અને એટલી બધી ગંદકી મારે છે અને છોકરા બધા બીમાર પડે છે. અરજી બી આપી હતી એ લોકો અને કહે કે આવે છે કે પણ કોઈ દેખાતું નહીં. કયા વિસ્તારમાં તમે રહો છો? શિવાજીનગર. કાલે આવ્યા